સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપીને 22 લાખની છેતરપિંડી કરાઈ હતી। આ માનસિક ત્રાસથી કંટાળી 59 વર્ષીય ચેતન પંચાલે આત્મહત્યા કરી દીધી। માહિતી મુજબ ચેતન પંચાલ નિવૃત્ત થયા બાદ કેટરિંગ બિઝનેસ કરતા હતા। લગભગ 6 મહિના પહેલા એક અજાણ્યા વ્યક્તિએ તેમને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાનું વચન આપ્યું અને અન્ય લોકોને પણ જોડાવાનો લાલચ આપ્યો હતો। આ લાલચમાં આવીને ચેતન પંચાલે પરિચિત પરિમલ જરીવાલા અને અશોક ઉર્ફે ડોકો રાણાને જોડ્યા। કુલ મળીને 22 લાખ રૂપિયા એ વ્યક્તિને સોંપાયા, પણ ત્યારબાદ તે ગાયબ થઈ ગયો। પછી પરિમલ અને અશોકે ચેતન પર પૈસા પરત આપવા માટે ભારે દબાણ શરૂ કર્યું। ચેતન પંચાલે પોતાની પત્ની અને દીકરીના ગહના વેચીને લગભગ 18 લાખ રૂપિયા પરત આપ્યા, પણ બાકી 4 લાખ માટે સતત ધમકીઓ અને ગાળો મળતા ઘરનું વાતાવરણ ખરાબ થઈ ગયું। ત્રાસથી તેમની પત્ની બીમાર પડી હોસ્પિટલમાં દાખલ કરાવવી પડી। 30 ઓગસ્ટે ચેતન પંચાલે ઘરની છત પર જઈ ઝેર પી લીધું। તેમણે મૃત્યુ પહેલા પોતાના પુત્રને વોટ્સએપ પર